જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા આજના વ્લોગ વિડીયોની અંદર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે છે ને આજ ઘઉંમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે અને આજ ઘઉં વાટતા છે ને ચોથો જ જમણ છે। આજ આપણે 4 દી આમાં થઈ ગયા છે। એટલે આપણે ટાઢાપોરના વાટતા હતા, ઘડીક સાંજના ઘડીક સવારમાં। એટલે સવારમાં 8, 9, 10 વાગ્યા સુધી વાટવાના હોય અને પછી સાંજના 5 વાગ્યા પછી। એટલે એમ ધીમે ધીમે વાટતા ગયા એટલે ઘણા બધા પણ આપણે ઘઉં વઢાઈ ગયા છે અને અત્યારમાં પણ છે ને આપણે ચાલુ કરી દીધું છે। અમિત ને એને બધા છે ને આપણા દાડીએ આવી ગયા છે। ભાઈ એમ નહીં કરવું ને, ધીમે ધીમે લે ને ભાઈ, આ ક્યારા છે ને પૂજી જાય। અને આ બાજુ છે ને આપણે એટલા ઘઉં વાટ્યા છે। આ ઘઉં જે વાઢેલા રહે ને એમાં પોળા બધું વળાઈ ગયું છે। એટલે હવે આને કોઈ કાંઈ ભૂલું છે નહીં। અને થોડાક આ શેઠે છે ને ના કણે લીલા હતા એટલે એ રાખી દીધા છે, કીધું બેદી ભલે ઊભા રહ્યા। અને મિત્રો આ જે ઘઉં રહ્યા ને આ લીલા એ આપણા નથી। જો કોયલ બોલી જો, અને સવારમાં કોયલ બોલે ને એટલી મજા આવે ને। જો આ કોયલ પણ મોજમાં છે। જો આમાં છે ને આપણે આ એટલા આડા પડી ગયા। ફોન કર્યો તો પાણી ફેરી નાખે, બીજા વાળ લે। આ પાણી વાળો એ આવું ક્યારો પડી ગયો, ખબર ન પડી અને કે પવન ખાસી ગયો। તો મિત્રો એમાં એવું હતું, પવન તો પેલા કાંઈ હતો નહીં અને પછી પાણી મેં ચાલુ કરી દીધું। 4-5 હરિયા કેરા પાયા ને તા તો પવન થયો, તા તો સુઈ ગયો, પડી ગયું આડું। બીજું શું હવે, ક્રિયા ભોગવવાના હોય દેવા ક્યારો। તો મિત્રો છે ને આપણે હવે ઘડીક વાઢવાનું કામ ચાલુ કરી દઈએ। મોજ થઈ જાય જો આમ હોય તો થઈ જાય ને, તું એક જ વાહ્યા છો। અમારા મસ્ત એક છે સિંગ ડમ મંત્ર બોલીને પણ મોજ થવું જોઈએ। મોજ થઈ જાય પીછે તમને કહો મંત્ર કયું બોલો નહીં। આપણો ક્યારો પૂજી ગયો છે અને આ બેનને આ ભાઈને મીતને એને ક્યારો હામો થતો હોય ને એવું મને લાગે છે। જોજી હંધાય તો અહીંયા છે, જો મોટો કરે કેમ થાય। જો એનો ક્યારો જાય એટલો બાકી અને આપણે આ ક્યારો પુગાડી દીધો। હા ભલે પછી પરસ્યો તને નથી વળ્યો, પરસ્યો મને વળ્યો એટલે આપણે છે ને તાવ જશે ભાઈ ભાગ્યો। નહીં જાય ભાગ્યો કાલે ને તાવ મને હામો થઈ ગયો, તાજ હું એને હામો થઈ ગયો। એમ કાંઈ હોય, કાલે શક્તિનો બાટલો પી રાતે 10 વાગે શક્તિનો બાટલો પી ગયો ભાઈ। અને ભાઈ આમ જો ટાઈટ ગઈ ભાગી અને તાવ ગયો ભાગ્યો, અને હવારમાં ભાઈ તધડાયા ઘઉં। તો મિત્રો આપણે હવે ખેતરમાં છે ને વન ભોજન આવી ગયું છે। ઓલા કોઈને નહીં ખાવાનું શીરાવાનું હોય। આ ભાઈ પેટનો ખાડો પૂરતા આવતા રહ્યો, કોઈને ભૂખ નથી લાગી। આમાં શું છે, દાંતડું એ આમાંય દાંતડું નીકળ્યું। અત્યારે ઘઉં વાટવાનું ભાઈ, આમાં બાજરા કે બધી શા હા મજા આવે હો। આમાં શું લઈ આવીશ હે, આમાં શું આવી હાલ કટીજ હાલો
આ વેનો છે આવતા રહ્યો ઊનું 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 શું હોય છે તેમ કયો વિખવાલું શાક છે બીજું કાંઈ નહીં હોય જો દાળ નીકળી દાલ બાટી દાલ બાટી ભાઈ આવી ગઈ ચીરાઓ મગની દાળ છે મગની દાળ તો મિત્રો હે ને હવે આપણે થોડું પીરસી નાખવાનું વિનાયક નહીં આવે વિનાયક ના એ નહીં આવે ઉલા શેઠ કે બધું જાય કયા ગોંડાલી હા બીડી લેવા જાય બીડી બીડી લેવા દેવા માંડ કાયતરા શાક બનાવવું છે એનું શું થાય કીજે બસ નાખી આમાં થોડુંક તેલ વધારે આવી ગયું ખરખો ભાગ પાડીએ સાઈ આ ઠામડું બી ખરખો ભાગ પાડવાનો ખાવું એ શું લઈને આવી બદામ લઈને આવી લાય તો વાહ પીળી બદામ થઈ આ ઓલી કોયલ હવાર બોલતી હતી ને એની આ બદામ ખાઈ દે એવું લાગે એને ન ખાઈ દેવાય બુલબુલ ઈ હોતા અહીંયા કણ આવે આપણે બુલબુલ બુલબુલ હડિયો કેવાય ને આપણે ભાષામાં કહેવાય આવે બુલબુલ એ સાઈઝ ખાટી ન હોય ને સાઈઝ તો આપણે બદામ નહીં ખાઈ તો મિત્રો હવે આપણે એને સિરાવી લેવી જો બધું ખાલી કરી નાખે ઠામડા હા ઝાપટી ગયા આમ જો હા ને તો જ્યાં ઓર તો ઉપાડે છે ઠામડા ધોયા મારા ને એના પાણી પીવ્યા છે હવે હાલતા થઈ પાછા ઘઉં વાટવા જાવ હું લો ખાઈ ગયા છો ખૂટ્યા જેટલું ઉપર શેની દવા હે શેની દવા શક્તિની શક્તિની તાવ આવી ગયો તો એની છે શક્તિની ન પીવાય પીસપો એવું ન હોય કેપ્સ્યુલ ઇલ્યા રોંગ નંબર લાગી ગયો ઈદ બુચા પેટે સારું હાલ દવા પીતો હોય હા પીસા થોડું કામ છે એટલે આને તડકો લાગે શું કરવું જોઈએ ઓલબત ફ્રીજ આમ જો આમ ફ્રીજ આમ ઓલબત ફ્રીજ એટલે થઈ જાય હા મારો ફેરો હવે આપણે થઈ ગયા હાલતા ઘઉં વાટવા ના જબાની પૂળા વાળા છે ના પાડોશી લીલા સમ ઊભા શું કે બા એમ બા હાટું ને અમારે સારું મોજે મોજ તો સારું પૂડા મને વાળવા આપણે નવો દાડી આવ્યો આ લઈ લીધા થોડા એ નીકળે તું મારો અલગ લેવા આજે તો ઘઉં આડા રાખી દો મારો અલગ નહીં હું કાલથી વાટવા નહીં આવું મારો બેટો લે વાટવા નહીં આવું ઘણું વાઈટો મિત્ર તો મારો અલગ લેતો નહીં કાલ વાટવા નહીં આવું નીચ લેતો તાજો ફોન આવી ગયો ને ઘરના અમારે હે છોકરો થોડોક શરમાય છે ફોન આવી ગયો આ લાલાને માસા હે એમ ને વાડે કરાય ને એમ ને આ વિડિયો મૂકે છે જા ભાવ કકી વિડિયો હાલો વ્લોગમાં લઈ લે એટલે હું કયો હો એટલે બહુ કહો હોય આવે તો એમ ને
વાઢવા જ પડે ને દાદા ને કાંઈ વાંધો ને જોતા રહી ગયો ચાલુ છે એવું હે તો હમણાં લાઈવ મૂકવું જોઈએ એટલે એક હારે જોઈ નાખી હે મજા આવે હે ને છે જેવા બનાવે એ ભારે છે હું એમ ને ભારે જ કામ કરવાનું હોય ને જે કાંઈ સાહેબ ને હે તારા મામાને ઘરે લગ્ન માં ગયા તેમ ને હા કાંઈ એના વિડીયો જોયા છે તો તમે એમ જોતા લાગો હું હા આટલા દિન જોયા તાર સાંજે જોયા હે પછી હું તા છે ને જોઈને સાત કાઢી આ કરો બધા હે જબરા ફ્રેન્ડ થઈ જાવ તમે અમારા હા કાંઈ વાંધો ને શું કરો વાંચો છે એમ ને હા દસ દી પેલા વિડીયો બનાવ્યો તો કામ વાંચવા જોઈશે આમ લીવડા ઈ જ છે ને હા અમે કે હજી ચાર થા હજી ક્યાંય વાંચેવા નથી ચાર થા ને તો ઈવડા ઈ જ ખાવ ને હા ઈ જ. તો 10 દિન પાકી ગયા વાટી વાતી ગયા એમ ને હવે કકડા થઈ ગયા હવે હા એટલે કહું છું નવરા હોય તો આવતા રહ્યો અત્યારમાં ટાટા કોલો વાંચવા બીજું શું હોય હા વાઢવાનું તો ચાલુ છે નવરા હોય તો કહો આવતા રહ્યો હું હાથી ઉપાડું છું હાથી પણ તું ઉપાડું તું હા છે વાંધો ને હાલો હું ઉઈથો કહું હું હવે આપણા ફ્રેન્ડનો ફોન આવવા માંડ્યો તમે સારા વિડીયો બનાવો હે આટલા વાળવા ના વિના દાદાની વાટવા એટલે ઓછા થતા જાય માણસો વધતા જાય કટર ઈ આમ કાચે જાત ઈ તો જગ્યું ન થવા હોય પછી એમ કહેવાય ના વિના ઓલા કતરામાં તે તીખારો ખીર્યો કટર જાન જગ્યું નાખવાનો આમાં કાઈ કામ તારે બીજા કેવા કરે ભાઈ કહું મે રોયા તેરી ગમ તારે આવે મારે પાણી કેમ મે પાયું કટર મરો આઈડિયા માર દી આમાં ન કાડા પડી આવું સાવ ઝીણા દાણા છે ને બધાને આવાજ છે એટલે વજરાત ને કેમ છે વજરાત મારે એમ કીધું દાણા કેવા એટલે આડા નો પડ્યા ને પાયા છે ને ઈસ દાણા મારે એમ દાણા કે પાયા નથી ને કાઈ સીણાઈ ગયા છે આ તમારે લાંબો દાણો મારો તો ઓલો ટુકડોરા જેવો હા ટુકડો દાણો આ વને હારા દાણા હો પાછા એમ તે જોયો વનો હું પોતે ફેસ નહીં બતાવું 1000 સબસ્ક્રાઈબર 1000 જોજો ફોન ફૂટી જાય આ નહીં લીધે સર સાંભળાવી હાલો તમને નાખે કે પાણી છે આ કે પાણી દી આ પણ ધોળાઈ રહ્યા એટલે ઓમ ઘાટા થયા હોતા હમય બા ધોળાઈ ગયા અલા ઘાટા થયા એમ હાવ પારવા હોય ને ઈ ગામલો ધોળો થાય ઘઉંનો કડક થાય અને ધોળો મારે કોઈ જાય વાદળા થાય છે ભાવ ડબલ લે છે હા 13 તારીખે થવાના મરવી દેવા હવે આમાં 13 તારીખે ખવડવો જાઓ આ લીલા છે આ હુલા થઈ ગયા એટલે આવે એ દાતડું ઉઠો ક્યાં ઉઠો મેથી પર તો એમ આવે ये थाई दाना થઈ જાય બસ આ થાય એટલે આ તો ધમાકા ને કેટલા એફોન લેવો પડશે મારે ઓલ કરાવ મતા ઈ થારા હોય તો જ નીકળે એમ તો 70 મણ તો અમાર ઉલ્યા ને નીકળ્યા ને ભાઈ ગયા ફૂલમાં ઢાળી આઠું તો તને બધું આટવામાં આવતું ઈ કટકામ 70 મણ તો ઈ નહીં થયા કટર મરાયો તો ને કેટલું 2.5 મણ કે વાવેતર હતું કટર મરાઈ તો ઓલે એક કટકી વાઢે સીધે કટર મારવું ઉપલી ને હા એક વાત લખી મને એની જાસન વન પાણી ઈ વાઢવું પડશે એટલે ઈ વાત લખી હવે તો મિત્રો હવે બધાને લાગવા મળ્યો તડકો એટલે બધા ઘરે હાલતા થઈ ગયા છે અને એટલા ઘઉં આપણે વાટી નાખ્યા છે બીજા બાકી રહ્યા એ વાટશું કાલ અને લાલુભાઈ છે નહીં એટલે વિડીયો હું ઉતારું છું કેવોક લાગે વિડીયો કોમેન્ટમાં કહેજો વાટી નાખ્યા ઘઉં હવે બીજા વાટશું કાલ સવારે જો અમિતભાઈ ટીટીટ કરતા મોટરસાઇકલ લઈને આવી ગયા છે હાલો અમે થઈ ગયા હવે હાલતા
આમલી મેદા ખાઈ ફર્યા પાડવા જોઈશે હવે આજ તો રોજ કાલ વાત આજ તો ભૂખ લાગી શાક રોટલા ઘરે જઈને ખાઈશું હજી બાકી રહ્યા છે આ એટલા અને એક બ્લોક અહીંયા છે બીજા છે આમાં આગળ આ જે ઝાડવા દેખાય ને પવન ચીકી આઈન કોઈ છે હજી એ બીજા પછી કટર મૂકવાના થશે આમાં કટર મૂકવાનો કટરનો કોન્ટેક્ટ ચાલુ છે તો કટરનો કોન્ટેક્ટ થઈ જાય ને તો આમાં કટર મૂકવાનું છે કટર હાંજકનું આવશે તો તમને બતાવીશું અમિતભાઈ આપણે મોટરસાઇકલ લઈને આવી ગયા છે પહેલાં તો વાળા ટેપી આમ તો હા હલવાઈ ગયો વાળો અમિતભાઈ આવી ગયા મોટરસાઇકલ લઈને હાલો હવે જઈએ ક્રિયા કેમ અમિતભાઈ ક્રિયા વ્યૂ જવું હે ઘરે જવું બધા થાકી ગયા તડકો લાગે હે ફૂલ તડકો હે ફૂલ તડકો લાગે ફૂલ હેવી તડકો હેવી શું કહેવાય ને પડે બધા તડકો શું કહેવાય ડિગ્રી હીટવે હીટવે ફૂલ એટલે પાડોશી પૂળા તારડો હે પાડોશી વાટ ને છે હાલો ને છૂટા ના મૂકીને પૂરા આપણા બાંધી એટલે હાલો હજુ તારડો પાડોશી આપણે વેચે સડી ગયા લાગે ફટાફટ વાટ નાખી હજી ઘર ના મૂકીને પૂરા આપણા લે હાલ વાહ હાલો બેહો હાલો બીજું હું હવે હાલ